મહાદેવ મહાદેવ. તો સવારમાં આપણી ગાડીનું પેટ્રોલ હતું અડધું, તો ફટાફટ પેટ્રોલની ટાંકી ફૂલ કરાવીને પાછલા ટાયરમાં જોયું તો ત્યાં હતું પંચર ફિટ કરાવીને આ ભાઈનું આપણે પંચર રેડી કરી દીધું, કારણ કે બહુ હવા કરતા હતા. અને આજે તો મિલનભાઈનો બર્થડે, તો મિલનભાઈને હેપી બર્થડે વિશ કરી દીધું અને એની સાથે કેક કટિંગમાં કેરી કટિંગ કરીને ફટાફટ ખાઈ લીધી, કારણ કે આજે જવાનું હતું લાડવી ગૌશાળાએ. લાડવી ગૌશાળાએ પૂગ્યા એ પહેલાં જમાને થઈ ગયા હતા ગાયોના દર્શન, અને અમે પૂગી ગયા પછી લાડવી ગૌશાળાએ. મસ્ત ગૌશાળા હતી, પણ ત્યાં ગૌશાળામાં દાન કરવાનો મતલબ કે મોકો ન મળ્યો. પછી અમે વયા ગયા બાપા સીતારામ ગૌશાળાએ. ત્યાં બધા ભાઈઓ મહેનત કરીને ઘાસ કટિંગ કર્યું. ગૌશાળાનું કામ કરવું બહુ મુશ્કેલ છે, અઘરું છે. મતલબ કે ખેતીનું ગમે એ કામ કરવું અઘરું છે, એ કાલ ખબર પડી, કારણ કે હાથમાં સોતાડા પડી ગયા. ત્યાંથી મસ્ત નાની નાની બદડીઓને રમાડીને, ગાયોને રમાડીને મસ્ત બધાને ઘાસ ખવડાવી દીધું, મતલબ કે નીણ ખવડાવી દીધું. અને ત્યાંથી સીધા નીકળી ગયા ટ્યુલિપ પાર્ટી પ્લોટ, એટલે કે આપણા મહેકભાઈના પાર્ટી પ્લોટે નીકળી ગયા. ત્યાં જોયું તો થોર, આ એનો કૂતરો છે થોર, એની સાથે બહુ રેમાં. અને સાંજે હતો શાક રોટલાનો પ્રોગ્રામ, મતલબ કે પંજાબીનો પ્રોગ્રામ હતો, અને એના માટે પાપડ ખાલી શેકવાના બાકી હતા. પાપડ શેકીને બધા ભાઈઓ ખાવા બેસી ગયા. અલગ અલગ ઇવેન્ટવાળા માણસો આવ્યા હતા, અમારા ડીજે અને ઇવેન્ટના લોકો આવ્યા હતા. ફટાફટ બધા ફર્સ્ટ ક્લાસ ખાઈને છેલ્લે કેક કટિંગ કર્યું. કેક કટિંગ સમયે કાંઈ ધતિંગ કર્યા છે, બહુ ધતિંગ કર્યા છે, બહુ એટલે બહુ. આ જો આ દાંત એના જ આવે છે, પણ એ ધતિંગ તમને બતાવી નહીં શકું. અને છેલ્લે ઘરે ભૂગ્યા હતા, નોઈસનું પાર્સલ આવી ગયું હતું. નવા બ્લોગ જોવા માટે કાંઈ ન કરો, ભગવાનના નામ લો, સીતારામ, જય શ્રી કૃષ્ણ.